તમે ગમે તેટલા દીવા પ્રગટાવો, દિવસ રાત પ્રભુની આરાધના કરો કે ગમે તેટલા મંત્રોચ્ચાર કરો, પણ જો તમારા ઘરના મંદિરમાં આ એક નાનકડી ભૂલ થઈ ગઈને, તો કરોડપતિ માણસ પણ રાતોરાત ભિખારી બનીને રોડ પર આવી જાય છે. શું તમને ખબર છે કે તમારા ઘરમાં આવતી કંગાળી, આર્થિક તંગી અને બદનસીબી પાછળ તમારી રોજની પૂજા કરવાની પદ્ધતિ જ જવાબદાર હોઈ શકે છે? ઘણીવાર એવું બને છે કે આપણે રાત દિવસ લોહી પાણી એક કરીને અથાણ મહેનત કરીએ છીએ, છતાં નસીબ ક્યારેય સાથ નથી આપતું અને ઘરમાં પૈસા આવતાની સાથે જ વહી જાય છે. મને પણ આ જાણીને પહેલાં બિલકુલ વિશ્વાસ નહોતો આવતો, પણ આપણી રોજની પૂજા અને મંદિર સાથે જોડાયેલી કેટલીક નાની નાની વાતો જ આપણું ભાગ્ય ચમકાવવામાં કે રોળવામાં જવાબદાર હોય છે. પૂજ્ય ગુરુજી જણાવે છે કે લોકો પોતાના મંદિરમાં પવિત્ર વસ્તુઓ તો લાવીને ગોઠવી દે છે, પણ અજાણતા પૂજા કરતી વખતે એવી ભૂલો કરી બેસે છે જેનાથી પૂજાનું અસલી પુણ્ય અને પ્રભાવ સાવ ઓછો થઈ જાય છે. આજે આપણે આ વિડીયોમાં એકદમ ઊંડાણપૂર્વક જાણીશું કે પૂજાના દીવાને રોજ પાણીથી ધોવો જોઈએ કે નહીં, દીવો પ્રગટાવવાનો સાચો સમય કયો છે અને કયો મંત્ર બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. ઘરના મંદિરમાં રાખેલી ઘંટેડી સવારે વગાડવી જોઈએ કે સાંજે, પવિત્ર શંખ કેટલી વાર ફૂંકો અને તેની સાથે કયો મંત્ર બોલવો અનિવાર્ય છે. ઘરમાં ભગવાનની કેટલી મૂર્તિઓ રાખવી શુભ ગણાય અને કઈ દિશામાં રાખવી, આ બધી બાબતો કોઈ મનગઢંત વાતો નથી, પણ આપણા પવિત્ર જ્યોતિષ શાસ્ત્ર, ધર્મગ્રંથો અને મહાન ઋષિ મુનિઓના વર્ષોના જ્ઞાનનો અર્ક છે, જે હું તમારી સામે એકદમ સરળ લોકબોલીમાં મૂકવા જઈ રહ્યો છું, જેથી તમે બધા તેનો લાભ ઉઠાવી શકો અને તમારા પરિવારમાં ખુશહાલી લાવી શકો. થોડા સમય પહેલાં જ આપણી જીટી કથા ચેનલ પર એક પરમ ભક્તે કમેન્ટ કરીને પૂછ્યું હતું કે તેઓ રોજ નિયમ પ્રમાણે સવાર સાંજ પૂજા પાઠ કરે છે, છતાં તેમને કોઈ ફળ મળતું નથી અને વ્યાપાર કે નોકરીમાં સતત મોટું નુકસાન જ થઈ રહ્યું છે, તો આખરે પ્રભુ તેમની સામું કેમ નથી જોતા? આજે આ વિડીયોની અંદર એ મોટા રહસ્ય પરથી પણ પડદો ઉઠવાનો છે કે આખરે કઈ એક અદૃશ્ય ભૂલ તમારી આખી પૂજાને નિષ્ફળ બનાવી દે છે અને ઘરમાં નકારાત્મકતા લાવે છે. અમારું કામ તમને શાસ્ત્રોક્ત અને સાચી માહિતી આપવાનું છે. હવે એ નિયમોને તમારા જીવનમાં ઉતારવા કે ના ઉતારવા એ પૂરેપૂરું તમારી મરજી પર નિર્ભર કરે છે, પણ જો તમે આ વાતોને સાચા મનથી માની લીધીને, તો તમારા જીવનમાં સફળતા, વૈભવ અને સમૃદ્ધિ આવતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. પૂજ્ય ગુરુજી કહે છે કે પૂજા એ આપણા દૈનિક જીવનનો સૌથી મહત્વનો ભાગ છે અને દરેક વ્યક્તિ ઘરમાં સુખ શાંતિ માટે કોઈને કોઈ દેવી દેવતાની પૂજા ચોક્કસ કરે જ છે. કોઈ માં દુર્ગાની આરાધના કરે છે તો કોઈ ભગવાન વિષ્ણુ કે મહાદેવને ભજે છે. પરંતુ આપણી અજ્ઞાનતાને કારણે થતી નાની નાની ભૂલો જ આપણને ભગવાનના આશીર્વાદ મેળવવામાં નડતરરૂપ બને છે, જેને આપણે સામાન્ય ગણીને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસીએ છીએ. આપણા શાસ્ત્રોમાં આ તમામ બાબતોનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણે પૂજાનું 100% ફળ મેળવી શકીએ. આજે આપણે મુખ્યત્વે દીવા અને ઘંટડીના સાચા ઉપયોગ અને તેની દેખરેખ વિશે વાત કરવાના છીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ માટીના દીવાની, જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં અથવા અન્ય મોટા ધાર્મિક ઉત્સવો અને પૂજા પાઠના પ્રસંગોએ ખાસ કરીએ છીએ. ઘરના મુખ્ય દરવાજે કે તુલસી ક્યારે માટીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ માટીના દીવાને આપણે ઘરના મંદિરમાં રાખીએ છીએ ત્યારે તેના નિયમો સાવ બદલાઈ જાય છે. માટીના દીવાને પવિત્રતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે કુદરતી માટીમાંથી બને છે અને તે ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ પેદા નથી કરતો. પરંતુ શાસ્ત્રો અનુસાર મંદિરમાં તેનો ઉપયોગ કરવાનો એક બહુ જ કડક અને મહત્વનો નિયમ છે કે માટીનો દીવો જો મંદિરમાં એકવાર પ્રગટાવી દીધો તો તે અપવિત્ર એટલે કે એંઠો થઈ જાય છે. તેને ક્યારેય પણ બીજી વાર મંદિરમાં ન પ્રગટાવવો જોઈએ. રોજ નવો જ માટીનો દીવો વાપરવો એ જ સાચી પદ્ધતિ છે. હવે આ વિડીયોમાં આગળ વધીએ અને ઘંટેડી તેમજ અન્ય નિયમો જાણીએ એ પહેલાં, જો તમે આપણી આ જીટી કથા ચેનલ પર નવા આવ્યા હો
તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ જ્ઞાનવર્ધક વિડીયોને એક જરૂર આપી દો. સાથે જ કમેન્ટ બોક્સમાં તમારી રાશિ અથવા તમારું નામ લવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે અમે તમારી રાશિ પ્રમાણે તમારું નસીબ અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવાના સચોટ ઉપાયો પણ કમેન્ટમાં જણાવીએ છીએ. એટલે મોડું કર્યા વગર તમારી રાશિ કમેન્ટ બોક્સમાં હમણાં જ લખી દો. હવે જો આપણે ધાતુના દીવાની વાત કરીએ તો તમે જોયું જ હશે કે મોટાભાગના ઘરોમાં લોકો પિત્તળ, તાંબા કે ચાંદીના દીવાનો નિયમિત ઉપયોગ કરતા હોય છે. આ ધાતુના દીવા માત્ર જોવામાં જ સુંદર નથી લાગતા, પણ તેમનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું વધારે હોય છે. જો તમે પણ તમારા પૂજા ઘરમાં આવા ધાતુના દીવાનો ઉપયોગ કરો છો, તો તેની રોજ સવારે સફાઈ કરવી અત્યંત અનિવાર્ય છે. ઘણા લોકો અઠવાડિયામાં એકાદ વાર દીવો સાફ કરે છે, પણ પૂજ્ય ગુરુજી કહે છે કે દીવાને રોજ પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ અને તેને શુદ્ધ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે તેને ધોયા પછી તેના પર પવિત્ર ગંગાજળ છાંટવું જોઈએ. ગંગાજળથી દીવો સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર રહે છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત વહેતો રહે છે. જો તમે અઠવાડિયે એકાદ વાર જ દીવો ધોશો તો તેની અશુદ્ધિ પૂરી રીતે દૂર થતી નથી અને અશુદ્ધ દીવામાં પ્રગટાવેલી જ્યોત ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. હવે વાત કરીએ આપણા ઘરના મંદિરમાં રાખવામાં આવતી પવિત્ર ઘંટેડી વિશે, જે અસલમાં પિત્તળની બનેલી હોય છે. ઘંટડીનો દિવ્ય નાદ ઘરમાંથી નકારાત્મક શક્તિઓને હાંકી કાઢે છે અને આખા વાતાવરણને પવિત્ર બનાવે છે. પણ ખાસ ધ્યાન રાખજો કે ઘંટડીને ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે દક્ષિણ દિશામાં રાખેલી ઘંટેડી ભારે અશુભ ફળ આપે છે. ઘંટડીને હંમેશા પૂજા સ્થાનની જમણી બાજુ અથવા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવી જ ઉત્તમ છે. અને શું તમને ખબર છે, સૌથી શ્રેષ્ઠ ઘંટેડી એ ગણાય છે જેના પર ગરુડ ભગવાનની સુંદર આકૃતિ બનેલી હોય, જેને આપણે શાસ્ત્રોમાં ગરુડ ઘંટી કહીએ છીએ અને તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ઘરમાં આ ઘંટેડી કેટલી વાર અને ક્યારે વગાડવી જોઈએ? તો સાંભળો, જ્યારે પણ તમે ભગવાનને થાળ કે કોઈ ભોગ ધરાવો છો ત્યારે ઘંટડીને બરાબર 5 વાર વગાડવી જોઈએ. એવું કરવાથી ભગવાન ભોગને બહુ જ જલ્દી અને પ્રેમથી સ્વીકાર કરી લે છે. સામાન્ય પૂજા કે આરતી દરમિયાન ઘંટડીને બહુ જોરજોરથી કે સતત વગાડવાની કોઈ જરૂર નથી. તેને માત્ર 3 વાર વગાડવી જ પૂરતી અને સૌથી શુભ માનવામાં આવે છે. ઘંટેડી હંમેશા તમારા જમણા હાથથી જ વગાડવી અને વગાડતી વખતે તમારું મોં હંમેશા પૂજા સ્થાન તરફ જ હોવું જોઈએ. આ સિવાય એક મોટો નિયમ એ છે કે ઘંટેડી હંમેશા માત્ર સવારની પૂજામાં જ વગાડવી જોઈએ. સાંજની પૂજા કે સંધ્યા આરતીમાં ઘંટેડી વગાડવી શાસ્ત્રો અનુસાર બિલકુલ અશુભ અને વર્જિત માનવામાં આવી છે. આ નિયમનું પાલન કરવાથી તમારી પૂજા 100% ફળદાયી બનશે. તમારા મતે શું થયું હશે જ્યારે તમે ઘરની બહાર કોઈ મોટા મંદિરમાં દર્શન કરવા જાવ છો? હા, ત્યાં પ્રવેશ કરતી વખતે મુખ્ય દ્વાર પર રાખેલી ઘંટેડી ચોક્કસ વગાડવી જોઈએ, પણ જ્યારે તમે દર્શન કરીને મંદિરથી બહાર નીકળો ત્યારે ઘંટેડી વગાડવાની કોઈ જ જરૂર નથી હોતી. એકવાર ઘંટેડી વગાડવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે તમે પ્રભુના દરબારમાં પ્રવેશી રહ્યા છો અને ઈશ્વર સામે પોતાની હાજરી પુરાવી રહ્યા છો. અને જો તમે 2 વાર ઘંટેડી વગાડો છો તો એનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના કે મનની ગુપ્ત વાત પ્રભુના ચરણોમાં રજૂ કરી રહ્યા છો. ચાલો મિત્રો, હવે હું તમને પૂજા ઘર સાથે જોડાયેલા એવા કેટલાક અદ્ભુત નિયમો જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમને કોઈ લાખ રૂપિયા ખર્ચવા છતાં નહીં કહે. એટલે એકદમ ધ્યાનથી સાંભળજો જેથી તમારી કોઈ ભૂલ ના થાય. પણ એ પહેલાં જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો અત્યારે જ લખી દો, કારણ કે જ્યારે તમે કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો છો અને વિડીયોને લાઈક કરો છો ત્યારે આપણી આ જેટી કથા ચેનલનું મનોબળ ખૂબ જ વધે છે અને અમે તમારા માટે આવું દિવ્ય જ્ઞાન અને અઢળક ઉપયોગી માહિતી લાવી શકીએ છીએ.
પૂજા કરતી વખતે તમારું મોં હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે પૂર્વ દિશાને સૌથી પવિત્ર અને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે. જો પૂર્વ દિશા શક્ય ના હોય તો તમે પશ્ચિમ દિશા તરફ મોં રાખીને પણ પૂજા કરી શકો છો, પણ દક્ષિણ તરફ ક્યારેય મોં ન રાખવું. બીજી સૌથી મોટી વાત એ છે કે ઘરની સીડીઓની નીચે કે તેની આજુબાજુ ભૂલથી પણ ક્યારેય પૂજા ઘર કે મંદિર ન બનાવવું, કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો ભારે પ્રવાહ હોય છે જે ઘરની પ્રગતિ રૂંધી નાખે છે. આ સિવાય મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ, એટલે કે તમે જ્યાં નીચે બેસો છો તેના કરતાં પ્રભુનું સ્થાન ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિ કે ફોટાને ક્યારેય સીધા જમીન પર ન રાખવા, તે ભારે અશુભ ગણાય છે અને તેનાથી ઘરની સકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. પૂજા કરતી વખતે ક્યારેય ખાલી જમીન પર ન બેસવું, હંમેશા કોઈ ચટાઈ અથવા આસન પાથરીને જ બેસવું જોઈએ જેથી એકાગ્રતા જળવાઈ રહે. તમે ગમે તે આસન પર બેસો, પણ એ વાત ચોક્કસ જોજો કે તમારું આસન ભગવાનના આસન કરતાં ક્યારેય ઊંચું ન હોવું જોઈએ, કારણ કે તે ઈશ્વર પ્રત્યેનો અનાદર અને અહંકાર દર્શાવે છે. આવી જ રીતે પૂજા ઘરમાં ક્યારેય કરમાઈ ગયેલા, સડી ગયેલા કે સુકાઈ ગયેલા ફૂલો કે હાર ન રાખવા જોઈએ. આવા સુકાઈ ગયેલા ફૂલો પૂજામાં સામેલ કરવા ભારે અશુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. હંમેશા એકદમ તાજા, સુગંધિત અને ખીલેલા ફૂલો જ પ્રભુને અર્પણ કરવા જોઈએ. જ્યારે પૂજાના ફૂલ કરમાઈ જાય કે કાળા પડી જાય, ત્યારે તેને ગમે ત્યાં કચરામાં ફેંકવાને બદલે ઘરની બહાર કોઈ સ્વચ્છ માટીમાં દાટી દેવા જોઈએ, જેથી પૂજાની પવિત્રતા પણ જળવાય અને નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય. એક બીજો જરૂરી નિયમ એ છે કે તમે જે રૂમમાં સૂતા હોવ, એટલે કે તમારા બેડરૂમમાં ક્યારેય મંદિર સ્થાપિત ન કરવું જોઈએ. પરંતુ જો તમારા ઘરમાં જગ્યાની બહુ જ કમી હોય અને મજબૂરીમાં બેડરૂમમાં જ મંદિર રાખવું પડે તેમ હોય, તો ખાસ ધ્યાન રાખવું કે રાત્રે સૂતી વખતે મંદિરની સામે કોઈ સુંદર પડદો અથવા સ્વચ્છ કપડું ઢાંકી દેવું જરૂરી છે, જેથી મંદિરની પવિત્રતા પણ અકબંધ રહે અને બેડરૂમની નકારાત્મકતા મંદિરની સકારાત્મક ઉર્જાને પ્રભાવિત ન કરે. આ નિયમો પાળવાથી ઘરમાં શાંતિ અને અઢળક સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે છે. આ ઉપરાંત સનાતન પરંપરા અને શાસ્ત્રો મુજબ પૂજા કરતી વખતે ક્યારેય ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા, કારણ કે કાળો રંગ રાહુ, કેતુ અને નકારાત્મકતાનું પ્રતીક છે જે મનમાં ખરાબ વિચારો લાવે છે. પૂજામાં હંમેશા પીળા, સફેદ, ગુલાબી કે લાલ જેવા હળવા અને શુભ રંગના વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ, જેથી મન શાંત અને પવિત્ર રહે. હવે આપણે ઘરના પૂજા મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ અને તસવીરો સંબંધિત ખૂબ જ કડક અને મહત્વના નિયમો જાણીએ. સૌથી પહેલી વાત એ છે કે પૂજા સ્થાન પર ક્યારેય પણ એક જ દેવી કે દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે ફોટો ન રાખવા જોઈએ. ઘણા લોકો એક જ ભગવાનના 3-4 ફોટા લાવીને મૂકી દે છે, પણ તેનાથી ઉર્જાનું સંતુલન સાવ બગડી જાય છે અને પૂજાનો પ્રભાવ એકદમ ઓછો થઈ જાય છે. એટલે દરેક ભગવાનની માત્ર એક જ પ્રતિમા રાખો, જેથી તેમની કૃપા સીધી તમારા જીવનમાં આવી શકે. હવે બીજી વાત છે શિવલિંગ સાથે જોડાયેલી છે. ઘરમાં નાનું શિવલિંગ રાખવું અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે, પણ તેનો એક નિયમ છે કે શિવલિંગને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ સ્થાપિત કરવું જોઈએ, જેથી તેનો સાચો લાભ મળે. શિવલિંગને ક્યારેય કોઈ ગંદી જગ્યાએ કે જ્યાં ઘરમાં બહુ અવજવર કે ઘોંઘાટ થતો હોય ત્યાં ન રાખવું, તેનાથી તેની પવિત્ર ઉર્જા પ્રભાવિત થાય છે. આ સિવાય સૌથી અગત્યની વાત એ છે કે ઘરમાં ક્યારેય ખંડિત એટલે કે સહેજ પણ તૂટેલી મૂર્તિ કે ફાટેલા ફોટા ન રાખવા. જો કોઈ મૂર્તિમાં સહેજ પણ તિરાડ પડી જાય તો તેને તરત જ પૂજા સ્થાનથી હટાવી દેવી જોઈએ, કારણ કે તૂટેલી મૂર્તિ ઘરમાં ભયંકર નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને પરિવારમાં અકારણ ઝઘડા તેમજ આર્થિક નુકસાન લાવે છે. આવી મૂર્તિઓનો આદરપૂર્વક ત્યાગ કરવો જોઈએ. પૂજા સ્થાન પર એક નાનો શંખ, ગોમતી ચક્ર અને એક તાંબાના પાત્રમાં પવિત્ર જળ ભરીને રાખવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે. શંખ એ ભગવાનના આશીર્વાદનો દિવ્ય નાદ છે,
ગોમતી ચક્ર ઘરમાં લક્ષ્મીજી અને સમૃદ્ધિ લાવે છે અને પાત્રનું પાણી આસપાસની ઉર્જાને એકદમ શુદ્ધ રાખે છે. આ પાણી રોજ બદલતા રહેવું જોઈએ અને જૂનું પાણી તુલસી ક્યારામાં પધરાવી દેવું. મંદિરને હંમેશા કાચ જેવું ચોખ્ખું રાખવું, કારણ કે જ્યાં ગંદકી હશે ત્યાં ક્યારેય ઈશ્વરનો વાસ નહીં થાય અને પૂજા નિષ્ફળ જશે. ઘરનું પૂજા સ્થાન હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, ત્યાં જ હોવું જોઈએ. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને મંદિર ક્યારેય રસોડા કે બેડરૂમની પાસે ન હોવું જોઈએ, કારણ કે ત્યાં નકારાત્મકતા હોઈ શકે છે. હવે આપણે દીવો પ્રગટાવવાના એવા નિયમો જાણીએ જે સીધા તમારા ધન અને વૈભવ સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે, પણ તેની સાચી વિધિ જાણવી બહુ જરૂરી છે. પૂજામાં દીવો હંમેશા ભગવાનની મૂર્તિ કે તસવીરની બિલકુલ સામે રાખવો જોઈએ, જેથી તેનો પવિત્ર પ્રકાશ સીધો પ્રભુ પર પડે અને આખું પૂજા સ્થાન દિવ્ય ઉર્જાથી ભરાઈ જાય. પૂજામાં ક્યારેય સહેજ પણ તૂટેલો કે ખંડિત દીવો ન વાપરવો, તેનાથી પૂજા અપવિત્ર થાય છે અને નકારાત્મકતા વધે છે. ક્યારેય પણ એક સાથે ગાયના શુદ્ધ ઘીનો અને તેલનો દીવો જોડે ન પ્રગટાવવો, કારણ કે બંનેની ઉર્જા તદ્દન અલગ અને પરસ્પર વિરોધી હોય છે, જે પૂજાના પ્રભાવને નષ્ટ કરે છે અને ઘરની સકારાત્મક ઉર્જા પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘીનો દીવો હંમેશા ભગવાનની ડાબી બાજુ અને તેલનો દીવો હંમેશા ભગવાનની જમણી બાજુ જ રાખવો જોઈએ. આનાથી ઉર્જાનું પરફેક્ટ સંતુલન જળવાય છે અને સારો પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવાને ક્યારેય પશ્ચિમ દિશા તરફ મું રાખીને ન મૂકવો, કારણ કે પશ્ચિમ દિશા નકારાત્મક ઉર્જાની દિશા છે. દીવાની વાટનું મું હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ, જેથી પૂજા બમણું ફળ આપે અને સકારાત્મક ઉર્જા વહેતી કરે. ઘીના દીવામાં હંમેશા રૂની સાદી વાટ વાપરવી અને તેલનો દીવામાં લાલ દોરાની એટલે કે મૌલીની વાટ વાપરવી અત્યંત શુભ ફળ આપે છે, કારણ કે લાલ મૌલી વાતાવરણમાં સકારાત્મકતાનો પ્રવાહ વધારે છે. નવરાત્રિ દરમિયાન કે કોઈ મોટા તહેવારમાં ખાસ ધ્યાન રાખવું કે માં દુર્ગા કે માં લક્ષ્મીજી સામે ક્યારેય ભૂલથી પણ ગોળ વાટનો દીવો ન કરવો, તેનાથી પૂજાનું શુભ ફળ ઓછું થઈ જાય છે. ત્યાં હંમેશા લાંબી વાટનો દીવો જ કરવો જોઈએ, જેથી દેવી માના આશીર્વાદ મળે. ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો ન કરવો, બંને વચ્ચે થોડો સમય રાખવો, જેથી વાતાવરણ સંતુલિત રહે. દીવો હંમેશા ભગવાનના જાગવાના સમયે એટલે કે સવારે પૂજા કરતી વખતે અને સાંજે સંધ્યા આરતી વખતે જ પ્રગટાવવો જોઈએ. આ સમય ધ્યાન અને પૂજા માટે સર્વશ્રેષ્ઠ છે, જેનાથી માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. આ બધા જ નિયમોનું પાલન કરવાથી તમારી પૂજા સીધી ભગવાન સુધી પહોંચશે અને ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. આપણી આ GT કથા ચેનલના માધ્યમથી મળેલી આ દિવ્ય માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.